સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા અમરજી ચોકના ટ્રાફિક પોલીસના ગોડાઉન ખાતે ડીસીપી પન્ના મોમૈયાએ એસીપી એચકે ભરવાડ અને પીઆઈ જેએમ પરમાર દ્વારા એક ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। મોટી સંખ્યામાં લક્ઝરી ડ્રાઈવરો, રિક્ષા ડ્રાઈવરો અને ટેમ્પોમાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા। તેને વગર કારણોસર હોર્ન ન વગાડવા, તેઓને રાઇટમાં જવાનું હોય તો રાઇટમાં જ ગાડી રાખવી અને લેફ્ટમાં જવાનું હોય તો લેફ્ટમાં જ ગાડી રાખવી, સિગ્નલોનું પાલન કરવું તેવી સમજણ આપવામાં આવી હતી અને વોર્નિંગ પણ આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અમારે દંડ નહીં જોતો, પણ જો સમજાવ્યા પછી પણ ભૂલ કરશો તો દંડની સાથે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે। સાગર સોલંકી રોજ પોલીસ કમિશનર સાહેબ સુરત તેમજ નાયબ પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 2 વનનાઓના માર્ગદર્શન અનુસંધાને આજે નો હોંકિંગ બાબતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જે અન્વયે રિક્ષા ડ્રાઈવરો તેમજ લક્ઝરી બસના ડ્રાઈવરોને બિનજરૂરી હોર્ન ને વગાડવા માટેની સમજ કરવામાં આવેલી છે અને આ અંગે બિનજરૂરી હોર્ન વગાડવાથી શું નુકસાન થાય છે તે અંગેની પણ સમજ કરવામાં આવેલી।